સદા સૌમ્યશી વૈભવે ઉભરાતી. આ તો મારી માતૃભાષા છે ગુજરાતી. હું જ્યારે જન્મ્યો ને અને પહેલી વાર રડેલો તો એ પણ ગુજરાતીમાં. એવું મારી બા બોલેલી. હા બા. મને બા અને માં કહેવાનું જ પસંદ છે. આ મોમ ને ડેડ કેવું લાગે હે ને? એવું લાગે કે જાણે એમાં કોઈ લાગણી જ નથી. હું બોલું ગુજરાતી, હું લખું ગુજરાતી, હું વાંચું ગુજરાતી, હું હસું ગુજરાતી, હું રડું ગુજરાતી, અને જે કાંઈ પણ જમું એ બધું ગુજરાતી. આ સિવાય બીજું કાંઈ મને ચાલે જ નહીં. બીજી ભાષા એટલે મારા માટે પારકી સ્ત્રી. એટલે આપણે કાંઈ જોવાની વાત જ ના આવે. એટલે એના સામે જો તો મારા માટે મહાપાપ છે. મારી બા જે ભાષામાં મારી સાથે વાતો કરતી, મારા પિતા જે ભાષામાં મને શિખામણના બે શબ્દો કહેતા, એ જ મારે હૈયે છે અને હોઠે પણ એ જ આવવાના છે. અને જો કોઈ મને મારી નાખે ને તો પણ વિદેશી ભાષા આ હોઠે આવે જ નહીં. આવે નહીં મતલબ આવે જ નહીં. અને આવું કાંઈ ભાષણ નથી કરી રહ્યો. આ ખાલી કે આ ખોટું બોલતા છે, આ નેતા લોકો ભાષણ કરતા છે એવું નથી. આ મારો અંતિમ નિર્ણય છે. જો આમાં કોઈ ફેર મારવાની કોશિશ કરે ને તો જીવતે જીવતા તો શક્ય જ નથી. હા,